મારા બાપ દાદો મને એટલું બધું ભેળું કરી આલતા જશે ની તે મારી હાથ પીઠી બેઠી બેઠી ખાય ની તો કદી ને એઠે ના વાત તો સહી. એ લોખંડ ભંગાર આલુ હોય તો નમસ્કાર, હું સુરેશ પ્રજાપતિ દગુજી ન્યૂઝ ચેનલ તમારા બધાનું હાર્દિક સ્વાગત છે। ખરેખર મિત્રો આજનો વિડીયો જોઈને તમે ચોંકી જવાના છો, કારણ કે મિત્રો એસપી હિન્દુસ્તાની દ્વારા એક વિડીયો અપલોડ કરવામાં આવે છે જેને ઝઘડાની માફી એમ કરીને વિડીયો અપલોડ કરવામાં આવે છે। ખરેખર આ વિડીયો જોઈને આપણે આશ્ચર્યજનક થાય કે ખરેખર આ હકીકતમાં બનતું હોય છે। અમારા ગામની અંદર પણ બનેલી આવી એક સત્ય હકીકત ઘટના છે અને આ વિડીયો અંદર આપણે ઘણું બધું શીખવાનું પણ હોય છે। આગળ ક્લિપ પણ લગાવું છું। ખરેખર એના કારણે ત્યારે ઉછીનો ઝઘડો જે વોરતા હોય છે લોકો ભાઈઓની મદદ કરવા માટે લોકો ઝઘડો વોરતા હોય છે, પરંતુ જ્યારે ઝઘડો ખતમ થાય અને મોટો કોઈ કિસ્સો બની જાય, પોલીસ કેસ સુધી પહોંચવાનો હોય, ત્યારે કોઈ પણ આપણો ભાઈ હોય, સગો ભાઈ હોય કે કાકાઈ ભાઈ હોય, કોઈ પણ સાથ અને સહકાર આપતા નથી। ત્યારે બધા હાથ ખંચેરી અને ચાલ્યા જતા હોય છે। પોતાની ઉપર આત્મવિશ્વાસ રાખો, બીજા કોઈ ઉપર વિશ્વાસ રાખવાનો નથી, કારણ કે અત્યારે તો મા બાપ ઉપર પણ વિશ્વાસ રખાતો નથી। કે 07 કરીને એક રાઇડર છે, યુટ્યુબર છે, 70 લાખ 80 લાખ જેવા સબસ્ક્રાઈબ હતા, તેમ છતાં એની સાથે જો આવું થતું હોય તો આપણે તો આમ લોકો છે, આપણે સાથે થાય એ સામાન્ય વાત છે। ખરેખર મિત્રો આ વિડીયો જોઈને આપણને આશ્ચર્યજનક થાય છે। ખરેખર હકીકત છે, એક વાતે જોવા જઈએ કે નાના નાના છોકરાના ઝઘડો કેવડો મોટો રૂપ લેતો હોય છે, પણ જોવા જેવું છે। ખરેખર આવડે નાની નાની વાતની અંદર લોકો ઝઘડવા માંડે છે અને મોટા કિસ્સાઓ પણ બનતા હોય છે। ખાસ કરીને જો તમે નવા હોય તો ખાસ કરીને તમારું નામ અને ગામ કોમેન્ટમાં લખી દેજો, જેથી કરીને આ વિડીયોની અંદર તમારું નામ અને ગામ લાઈવ રેકોર્ડિંગ સાથે આપણે લેવાની અંદર આવે છે। ખરેખર એસપી હિન્દુસ્તાનના વિડીયો માટે હું એમને 10માંથી 10% આપું છું, કારણ કે એમને એકદમ રિયલ વિડીયો બનાવ્યો છે, એકદમ રિયલ કહાની ઉપર બનાવ્યો છે અને અત્યારે જેટલું પણ ચાલી રહ્યું છે એના ઉપર બનાવ્યો છે। અને આના ઉપર જે સાબિત થાય છે કે ખરેખર આપણા સમાજની અંદર હજુ પણ આવું બધું જોવા મળતું હોય છે, આવી રીતનું થઈ રહ્યું છે, એના કારણે અત્યારે આવો ભક્કમ ચાલી રહ્યું છે। ખરેખર લોકો અત્યારે એટલા નિસ્વાર્થ થઈ ગયા છે કે એને આપણા માટે શું કરેલું છે એ નથી જોતા, પરંતુ આપણા માટે 100 સારા કામ કરેલા ભૂલી જાય છે, પરંતુ આપણે ખોટું કામ કર્યું હોય તો એના ભવિષ્ય માટે લોકો હંમેશા યાદ રાખતા હોય, તો ખાસ કરીને જોઈ વિચારીને કોઈ પણ પગલું લેતા હોય તો ખાસ કરીને જોઈ વિચારી લેવું। બાકી વિડીયોનો ઉદ્દેશ્ય ફક્ત અને ફક્ત એટલો હતો કે સાચી અને સચોટ માહિતી તમારા સુધી પહોંચાડવાની। એસપી હિન્દુસ્તાન રિલેટેડ કોઈ પણ નાનામાં નાની ને મોટામાં મોટી કોઈ પણ અપડેટ હોય સૌથી પહેલાં દગુજી ન્યૂઝ ચેનલ સુરેશ પ્રજાપતિ તમારા સુધી પહોંચાડે, તો ખાસ કરીને તમારું નામ અને ગામ કોમેન્ટમાં લખી અને ખાસ કરીને લાઈક અને સબસ્ક્રાઇબ કરો, બાજુમાં પહેલા બેલ નોટિફિકેશન ઓલ પર સેટ કરો, જેથી કરીને આવવાનો નવો વિડીયો તમારા સુધી પહોંચે। અને ખાસ કરીને નાનામાં નાની ને મોટામાં મોટે કોઈ પણ અપડેટ હોય સૌથી પહેલાં દગુજી ન્યૂઝ એટલે કે સુરેશ પ્રજાપતિ તમારા સુધી પહોંચાડે, તો ખાસ કરીને સબસ્ક્રાઇબ કરી કોમેન્ટની અંદર તમારો અભિપ્રાય અવશ્ય આપજો। આ વિડીયો છે તમારું શું કહો છો કોમેન્ટમાં આવજો। આ વિડીયોનો ઉદ્દેશ્ય ફક્ત અને ફક્ત એટલે લોકો સાચી અને સચોટ માહિતી તમારા સમક્ષ પહોંચાડવી, તમારા સુધી પહોંચાડવી સાચી ને અત્યારે, કારણ કે અત્યારે કેટલી પણ માહિતી પહોંચી રહી છે ફક્ત અને ફક્ત જૂઠી આરોપીઓ પર ચાહના માટે, વ્યૂ અને લાઇક માટે, અને ખાસ કરીને એક પ્રકારની જે પ્રોપોગેન્ડા એ ફેલાવવા માટે આવતો છે। ખાસ કરીને વિડીયોને લાઈક કરો, ચેનલ સબસ્ક્રાઇબ કરો, વધુ શેર કરો। મળીશું આવા નવા વિડીયો સાથે। જય હિન્દ, જય ભારત, ઓલ ધ બેસ્ટ।